આ વાત કરવા માટે આવ્યો છું। સાથીઓ, લડત લાંબી ચાલવાની છે, ત્યારે આવનારા દિવસોમાં આ લોકોને સત્તામાંથી દૂર કરવા માટે તૈયાર થઈ જાઓ। આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ વસાવા, અરવિંદ કેજરીવાલજી, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયાજી, પ્રવીણ રામજી અને જે પણ રાજુભાઈ કરપડા આપણા બધા માટે અમે લડીએ છીએ। બિપિનભાઈ ગામેટી હોય, અમારા પરમાર સાહેબ હોય, અમારા રાજેન્દ્રસિંહ હોય, અમારા જયદીપસિંહ બાપુ હોય, અમે હર હંમેશ વિદ્યાર્થીઓ માટે રાતે પણ ઊભા હોઈએ છીએ। ત્યારે મારા યુવાનોને આહવાન કરું છું, આવનારા તાલુકા જિલ્લા માટે કોઈ પણ પાર્ટીનો સંબંધ અને શરમ છોડી દો, કોંગ્રેસનો સંબંધ છોડી દો, ભાજપની શરમ છોડી દો અને આવનારી તાલુકા જિલ્લા માટે લડવા માટે તૈયાર થઈ જાઓ અને લડીને જીતીને બતાવી દો। આમના પરથી સત્તા ખોચી લો। આમનો જીવ પેલા રાજાનો પોપટમાં જીવ હતો, એ પ્રકારનો આમનો જીવ એમની ખુરશીમાં છે। બે દિવસે તમે ખુરશી છીનવી લેશો, આ લોકો ફફડી ફફડીને મરી જવાના છે। એના માટે તૈયાર થઈ જાઓ। નેતૃત્વ પૂરું પાડવા માટે અમે આવ્યા છે। અરવલ્લી બચાવોનું જ્યારે એલાન થશે, આવનારા દિવસોમાં જિલ્લા કક્ષાએ આપણે સૌએ ભેગા થઈને આવેદન પત્ર આપીને સરકારને ગંભીરતા લેવા માટેની સૂચન કરવાનું છે અને આવનારા બજેટ સત્રમાં અરવલ્લી બચાવોની અંતર્ગત ગાંધીનગર હજારો અને લાખોની સંખ્યામાં તમારે બધાએ પહોંચવાનું છે। એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે ઊભા છે। ત્યારે સાથીઓ, આ પ્રકૃતિ છે, આ સંસ્કૃતિ, આ પર્યાવરણ, આપણા પાણી, આપણા જીવજંતુ, આપણી પ્રજાતિને બચાવવા માટે આજે સૌ તમે પોતાનો સમય આપીને અહીંયા ઉપસ્થિત થયા છો। ત્યારે હું તમને ખાતરી આપું છું, હું તમને આશ્વાસન આપું છું, આ જ પ્રકારે તમારો સહકાર, આ જ પ્રકારે તમારા આશીર્વાદ મળશે તો આવનારા દિવસોમાં આ એમના ઉદ્યોગપતિઓને, એમની સરકારને આપણા જંગલ તરફ આપણે ઘૂસવા નહીં દઈએ ને નહીં દઈએ। ત્યારે લાંબી વાત નથી કરતો, ટૂંક સમયમાં જ મારે આ વિસ્તારની મુલાકાત લેવાનો અવસર મને મળ્યો અને તમને જાણ કરી ગત રોજ, અને આજે તમે હજારોની સંખ્યામાં સ્વયંભૂ અમને સમર્થન કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છો। ત્યારે મારા વડીલો, મારી માતા તુલ્ય, મારી માતાઓ, મારી બહેનો, મારા મિત્રો, મારા ભાઈઓ, સૌને હું જોહાર નમન કરું છું અને આ જ રીતે તમારો સહકાર, તમારા આશીર્વાદ અમને આપતા રહેજો। તે જ મારું તમારો સહકાર, એ જ અમારી હિંમત છે, તમારો સાથ એ જ અમારી તાકાત છે। એટલા માટે જ અમે લડીએ છીએ અને લડતા રહીશું। એ જ વિશ્વાસ સાથે આપ સૌએ અમને સાંભળ્યા, અમારું સ્વાગત કર્યું અને સન્માન કર્યું, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું। ધન્યવાદ। જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ। સાથે પણ અન્યાય થાય છે, એની સાથે કોઈ કામ કરવા માટે કમિશનો આપવા પડે છે। ત્યારે મારા સાથીઓ, મારા યુવાનો, લડતો ખૂબ લાંબી ચાલવાની છે। અરવલ્લી બચાવોની લડત પણ ખૂબ મોટી ચાલવાની છે। જંગલો, જમીનોને બચાવવા માટેની લડત પણ લાંબી ચાલવાની છે। આપણા બાળકોની શિક્ષાની લડત પણ લાંબી ચાલવાની છે। યુવાનોના રોજગારની લડત પણ લાંબી ચાલવાની છે। ત્યારે મારા સાથીઓ, લડવા માટે અમે તમને આહવાન કરીએ છીએ। આમ આદમી પાર્ટીમાં તમે જોઈ લો, તમામ લોકો, આ ક્રાંતિકારી લોકો, આમ આદમી પાર્ટી એટલે ક્રાંતિમાંથી ઉદ્ભવેલી પાર્ટી। ત્યારે આમ આદમી પાર્ટીમાં તમને અમે આહવાન કરીએ છીએ, આવનારા દિવસોમાં કોઈ પણ મોરચે આ ગુજરાતની ભાજપની સરકાર સામે લડવું હશે તો આમ આદમી પાર્ટીના મંચ પર આવીને અમારી ટીમ સાથે સહકાર આપીને આવનારા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી દૂર કરવું પડશે। સાથીઓ, આજે મેં અહીંયા ઉપસ્થિત મારા વડીલો છે, મારી માતાઓ છે, મારા યુવાનો છે, તમામ લોકોને હું કહેવા માટે આવ્યો છું, આ લોકોને આપણે સામાજિક લડતના નામે પહોંચી નથી વળતા। એ લોકો સત્તામાં બેઠા બેઠા આપણા તમાશાઓ જોઈ છે। આપણે લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ આવેદન નિવેદન આપીએ, એની આ લોકો મજાકો ઉડાવે છે। ત્યારે હવે આપણે બધાએ નક્કી કરી લેવું પડશે કે રાજનીતિથી કોઈ દૂર નથી ભાગવાનું। રાજનીતિમાં સૌ આવો, રાજનીતિમાં આવો અને જાહેર જીવનમાં આવીને આ લોકોને તાલુકા, જિલ્લા અને આવનારી વિધાનસભામાંથી દૂર કરો એવું આહવાન કરું છું। અરવલ્લી બચાવો હું બોલું એટલે તમારે પર્યાવરણ બચાવો બોલવાનું છે। અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો, અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો, અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો। ધન્યવાદ। આજના આ કાર્યક્રમમાં મંચસ્થ મારી સાથે ઉપસ્થિત
આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થીઓના નેતા એવા યુવરાજસિંહ જાડેજા, સાથે આપણા ઝોનના પ્રભારી એવા બિપિનભાઈ ગામીટી, સાથે મારી સાથે ઉપસ્થિત થયેલા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા, સાથે આપણા સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ એવા હિતેન્દ્રસિંહ પરમાર, સાથે અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાજેન્દ્રસિંહભાઈ, સાથે આપણા ઝોનના સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળતા મારા સાથી મિત્ર એવા જયદીપસિંહભાઈ બાપુ, અને આ તાલુકાના પ્રમુખની જેમના પર જવાબદારી છે એવા પ્રદીપભાઈ, સાથે વિધાનસભાના પ્રભારી અમારા પરમાર સાહેબ, અને મંચસ્થ ઉપસ્થિત તમામ વડીલો, આગેવાનો, યુવાનો અને મારા સાથી મિત્રો, સાથે સાથે આજુબાજુના વિસ્તારમાંથી ગઈકાલે જ તમને જાણ કરી અને તમે અહીંયા હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયેલા મારા વડીલો, માતાઓ, યુવાનો અને મારી બહેનો, સૌ માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડી લઈએ. સાથે સાથે આપણી અરવલ્લી બચાવોની આ લડતને દેશ અને દુનિયા સુધી લઈ જવા માટે પોતાની ટીમ સાથે ઉપસ્થિત થયેલા મીડિયા મિત્રો માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. સાથે આપણો કાર્યક્રમ ખૂબ સારી રીતે થાય, કાયદો અને વ્યવસ્થા જળવાય, એના માટે સવારથી જ પોતાનો બંદોબસ્ત અને પોતાની સેવા આપી રહેલા પોલીસ કર્મીઓ માટે જોરદાર તાળીઓ પાડી લો. સાથીઓ, આજની સભા તમે અમે જાણીએ છીએ. આજે તમે જોઈ લો, આદિ અનાદિકાળથી 2-2.5 અબજ વર્ષની આપણી જે અરાવલ્લીની પહાડીઓ છે, એ પહાડીઓને બચાવવા માટે આપણે રોડ પર ઉતરવું પડ્યું છે. આ સરકારને સામેથી એવું દેખાય છે કે આ માત્ર પહાડ છે. સાથીઓ, આ માત્ર પહાડ નથી, આ એક ક્રાંતિકારી ભૂમિ છે. આ એ આપણી આસ્થા છે, આપણું અસ્તિત્વ છે, આપણી પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી આ પહાડોની યાદીઓ છે. ત્યારે આ ભાજપની સરકાર એમના ઉદ્યોગપતિ મિત્રોના કહેવાથી, એમના અહીંના ખાણ માફિયાઓના કહેવાથી, એમના નેતાઓના કહેવાથી એમણે કેન્દ્રીય સશક્ત સમિતિ અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં એમણે ચીફ જસ્ટિસ ગગોઈજીના અધ્યક્ષસ્થાને ખંડપીઠે એવો ચુકાદો આપ્યો 20 નવેમ્બર 2025 ના રોજ કે અરાવલ્લી એને જ માનવામાં આવશે કે જે 100 મીટરથી ઊંચી પર્વતમાળાઓ હશે. ત્યારે સાથીઓ, આ અરાવલ્લી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી નું આપણું કુદરતી કવચ છે. એને ખનીજ માફિયાઓને આપવા માટે 100 મીટરની વ્યાખ્યા બનાવવામાં આવી છે અને આ 100 મીટરની વ્યાખ્યામાં એમના ખનીજ માફિયાઓ, એમના ઉદ્યોગપતિઓ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આવે એના માટે આ સરકારે રેડ કાર્પેટ નાખી આપ્યા છે. રેડ કાર્પેટ પાથરી આપ્યા છે કે આવો તમે આ પહાડીઓને ડ્રિલિંગ કરો, ખનન કરો, આ નદીઓનો આ જળ, જંગલ, જમીન તમે લઈ જાઓ, તમે લૂંટો. એના માટે સરકાર એમના ઉદ્યોગપતિઓને અહીંયા બોલાવવા માંગે છે. ત્યારે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ, આ પહાડો એ તમારી સરકારે બનાવેલા પહાડો નથી. આ પહાડો હજારો વર્ષથી અહીંયા અડીખમ ઊભા પહાડો છે. આ જંગલો તમારા જંગલ ખાતાએ સાચવેલા જંગલો નથી. આદિ અનાદિ કાળથી અમારા પૂર્વજોએ સાચવેલા આ જંગલો છે. એ જંગલો અમે ક્યારેય લૂંટવા નથી દેવાના. તમે જોઈ લો, વ્યાખ્યા એવી કરી કે 100 મીટર ઊંચો પર્વત હશે એને જ અરાવલ્લી માનવામાં આવશે. 500 મીટરના અંતરમાં જે પહાડીઓ છે એ પહાડીઓને પણ અરાવલ્લીમાં સમાવેશ કરવામાં નહીં આવે અને એમને જંગલના નિયમોમાં લાગુ નહીં પડે, એમને સંરક્ષણ નહીં મળે. વિચાર કરો, આ જ ઉદ્યોગપતિઓની નજરો આપણા પહાડો પર આવેલી છે, આપણા પહાડો જંગલો પર પડેલી છે. ત્યારે સાથીઓ, આ પહાડોમાં માઇનિંગ થશે તો પર્યાવરણનો નાશ થશે, પ્રકૃતિનો નાશ થશે,
પાણીનો નાશ થશે અને જે પણ હજારો જીવજંતુઓની પ્રજાતિઓ છે, પ્રાણીઓની પ્રજાતિ છે, વન્ય પ્રાણીઓની પ્રજાતિ છે, માનવ જાતિ માટે આવનારા દિવસોમાં અરવલ્લીની જે પણ અરવલ્લી પર અતિક્રમણ થવાના છે એ સમગ્ર માનવ જાતિ માટે ખૂબ મોટો આવનારા દિવસોમાં વિનાશકારી સાબિત થવાનો છે. ત્યારે એમને બચાવવા માટે આજે રાજસ્થાનના લોકો આગળ આવ્યા છે. આજે આ મંચ પરથી એમના માટે જોરદાર તાળીઓ પાડી લો. સાથે સાથે આ ક્રાંતિકારી અરવલ્લી અને સાબરકાંઠાની ભૂમિમાંથી એ રાજસ્થાનના, હરિયાણાના અને દિલ્હીના લોકોને અમે કહેવા માંગીએ છીએ કે અમે પણ ગુજરાતના તમામ વર્ગના લોકો અરવલ્લી પહાડોને બચાવવા માટે આવનારા દિવસોમાં ગાંધીનગર ખાતે અમે કૂચ કરવાના છે. ગુજરાત સરકારનું જ્યારે વિધાનસભાનું સત્ર હશે ત્યારે બજેટ સત્રમાં અરવલ્લીના પહાડોને બચાવવા માટે આખા ગુજરાતમાંથી લાખો લોકો ગાંધીનગર તરફ કૂચ કરવાના છે.